જેને મને જેલમાં નાખી દેવો એ નાખી દે, જેને મારું મર્ડર કરાવી દેવું તો કરાવી દે. લખન દરબારે હંમેશા સાચી વાત કરી, સાચી એ કરી છે અને કરતો રહે છે. આ વખતથી તમને કહું છું કે આ જીપીસીબીના અધિકારીઓ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરો જો ફૂટેલા ના હોત, જો ધારાધોરણ મુજબ કાર્ય કર્યું હોત, જો ચેકિંગો કર્યા હોત કે પ્લાન્ટ બરાબર ચાલે છે, નોર્મ્સ પ્રમાણે ચાલે છે કે નથી ચાલતો, તો 100% આ લોકોનો જીવ બચે. પરંતુ આ બેઉ વિભાગના અધિકારીઓ કંઈક ને કંઈક સેટિંગ કર્યું છે, એના કારણે આ બ્લાસ્ટ થયો છે. એના કારણે 20 વર્ષનો દીકરો જેનું ભવિષ્ય બાકી હતું એનું મૃત્યુ થયું, 35 વર્ષના યુવાનનું મૃત્યુ થયું ને 31 વર્ષના યુવાનનું મૃત્યુ થયું. એની સાથે સાથે આ 3 જિંદગી ઓમાઈ નથી ગઈ, આ 3 જિંદગી ઓમાઈ નથી. એની સાથે સાથે એના પરિવાર, એના મા બાપ, એની પત્ની, એના દીકરા દીકરીઓની બી જિંદગી ઓમાઈ ગઈ. કારણ કે પરિવારનો મોભી જતો રહ્યો. કંપનીના માલિકને તો શું છે, એમના દીકરા દીકરીઓ તો ફોરેનમાં ફરતા હશે, એ તો મોટી મોટી ગાડીઓ લઈને ફરતા હશે, પરંતુ જે કર્મચારીઓની મહેનતથી એ લોકો ગાડીઓ લઈને ફરે છે, એ કર્મચારીઓને આજે મૃત્યુમાં મોકલીને અત્યારે એના પરિવારના લોકો બિચારા વળતર માટે આંદોલન કરે. શરમજનક કહેવાય. આ હંમેશા આવું થાય છે, પરંતુ હંમેશા એવું કહું છું, કંપનીના માલિકને કહેવા માંગુ છું